નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ સર્વેનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 154મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેઓ આપણને રોજિંદા જીવનના રસાયણો અને તેના અણુસૂત્રો ભાગ 4માં આજે કેટલાક રત્નો વિશે માહિતી આપશે. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી. ઓમ પરમાત્મને નમઃ. પરમ કૃપાળુ પરમાત્મા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવને પ્રણામ તથા ગિરનારી મંડળના સભ્યોને તેમજ મિત્રો અને સહઅધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 654મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ, જૂનાગઢ, ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આરોગ્ય અને આયુર્વેદનો સમન્વય ભાગ 51માં રોજિંદા જીવનમાં વપરાતા રસાયણો અને તેના અણુસૂત્રો ભાગ 4માં હું મારું વક્તવ્ય શરૂ કરું છું. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જુદા જુદા યુગો જેમ કે પાષાણ યુગ, તામ્ર યુગ, લોહ યુગ પ્રમાણે જુદી જુદી ધાતુઓ અને જુદા જુદા પથ્થરોનો ઉપયોગ આદિમાનવથી લઈ આજ સુધી કરતો આવ્યો છે. પાષાણ અને ધાતુઓનું વર્ણન વેદો, પુરાણો, ઉપનિષદો જેવા અનેક પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલ છે. આજે આપણે રત્ન વિશે ચર્ચા કરીશું. રત્ન એટલે શ્રેષ્ઠ, રત્ન એટલે રમણીય, રત્ન એટલે પ્રીતિ, આકર્ષક પદાર્થ, રત્ન એટલે દુર્લભ વસ્તુ, રત્ન એટલે કિંમતી વસ્તુ, રત્ન એટલે મૂલ્યવાન વસ્તુ, રત્ન એટલે મણિ અને મણિ એટલે પારસમણિ. રત્નોના શ્રેષ્ઠ ગુણ એટલે કે રત્ન કેવો હોવો જોઈએ? તો કે દુર્લભતા. કે રત્ન છે એ દુર્લભતા, કઠોરતા, સુંદરતા, ટકાઉપણું અને આકર્ષક હોવો જોઈએ. દુર્લભતા એટલે મેળવવું મુશ્કેલ હોય, સહેલાઈથી પ્રાપ્ત ન થતું હોય. કોઈ વસ્તુ આસાનીથી પ્રાપ્ત થતી હોય તો એનું મહત્વ ઓછું હોય. આમ રત્નોની દુર્લભતાને કારણે એનું મૂલ્ય વધારે હોય. ત્યાર પછી કઠોરતા. કઠોરતા એટલે સખત હોય. સખત હોય એટલે કોઈ સાથે અથડાવાથી કે ઘસાતો નથી, તૂટતો નથી, આથી લાંબો સમય ટકી શકે. આમ રત્નનો બીજો ગુણ કઠોરતા પણ છે. ત્રીજો ગુણ સુંદરતા. કોઈ પણ વસ્તુની સુંદરતા હોય એટલે કે સૌંદર્ય ગુણ ઉત્તમ હોય એટલે કે રંગ, આકાર, દર્શકતા હોય તો એ રત્નોની કિંમત વધારે. ત્યાર પછી ટકાઉપણું. કોઈ પણ વસ્તુ લાંબો સમય ટકે રહે તે ખૂબ જ જરૂરી છે. કારણ કે મોંઘી વસ્તુ લાંબો સમય રહે એ અગત્યનું છે. તેમાં સખત વાતાવરણ, રસાયણોની અસર લાંબો સમય ટકી શકે રત્નોનું ઉપયોગિતા થાય. ત્યાર પછી આકર્ષણ. હોય તેમાં પાસાઓ, ખૂણા,
આકાર, પ્રકાશની આંખને ગમે તો આકર્ષણ થાય એવા ગુણો વાળા રત્નો ઉત્તમ કહેવાય. રત્નોના દોષ. રત્નના દોષમાં ગ્રાસ દોષ. જે રત્નમાં અમુક ભાગ અપારદર્શક હોય, એટલે કે અડધો પારદર્શક હોય અથવા અડધો કાળો હોય, એવા ગ્રાસ કહેવાય. ત્રાસ દોષ. જે રત્નમાં અમુક ભાગ હોય, બીજા ભાગમાં બીજો હોય અથવા એક કરતા વધારે રંગ હોય, તો એવા રત્નો અવગુણ વાળા કહેવાય. બિંદુ દોષ. જે રત્નમાં જુદા જુદા રંગના ટપકા દેખાતા તેવા રત્નો દોષ વાળા અવગુણ વાળા કહેવાય. રેખા દોષ. જે રત્નમાં આડા સવડી રેખાઓ હોય અથવા કોઈ એક કે એક કરતા વધારે રેખાવાળા રત્નો રેખા દોષ અવગુણ કહેવાય. જલગર્ભતા દોષ. જે રત્નમાં મધ્ય ભાગમાં અથવા શૂન્ય સ્થાનમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વાયુના પરપોટા કે પાણીના પરપોટા જેવું દેખાતું હોય તો તેવા રત્નોને જલગર્ભતા દોષ વાળા અવગુણ વાળા કહેવાય. પૌરાણિક ગ્રંથો પ્રમાણે શાસ્ત્રોમાં સમુદ્ર મંથન એટલે કે સાગર મંથન, ક્ષીર સાગર મંથન, અમૃત મંથન જેવા નામોથી વર્ણવેલ. તે મુજબ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 8મા સ્કંદમાં સમુદ્ર મંથનનું અદ્ભુત વર્ણન કરેલ છે. આ સમુદ્ર મંથન દેવો અને દાનવોએ મંદરાચલ પર્વતને રવૈયો એટલે કે વલણું બનાવેલ અને વાસુકી નાગને નેત્રા એટલે કે દોરડાનો ઉપયોગ કરી સમુદ્ર મંથન કરેલ. આ સમુદ્ર મંથનમાંથી 14 રત્નો પ્રાપ્ત થયા હતા. આ 14 રત્નોમાં પ્રથમ રત્ન કાલકૂટ નામનું ઝેર બહાર આવ્યું હતું. આની અસર ત્રણેય લોકમાં થવા લાગી. આ ઝેરી અસરને દૂર કરવા માટે મહાકાળ ભગવાન શિવ પી ગયા અને કંઠમાં ધારણ કર્યું. આથી શિવનો વર્ણ લીલો એટલે કે નીલો થઈ જવાથી ભગવાન નીલકંઠી કહેવાયા. બીજું રત્ન ઐરાવત હાથી નીકળ્યો. આ હાથી 7 સૂંઢ વાળો હતો અને સહસ્ત્ર હજાર હાથીઓ જેટલો બળવાન હતો અને આ હાથી ભગવાન ઇન્દ્રએ રાખ્યો હતો. ત્રીજું રત્ન કામધેનુ ગાય નીકળી. આ સૃષ્ટિને પોષણ અને રક્ષણ આપવા માટે પંચગવ્ય પૂરું પાડનાર અને યજ્ઞને ઘી પૂરું પાડનાર કામધેનુ ગાયનું મહત્વ છે. ચોથું રત્ન ઉચ્ચૈઃ શ્રવા ઘોડો નીકળ્યો. આ ઘોડો દૈત્યો એટલે કે દાનવોએ રાખ્યો, પરંતુ દેવ દાનવોના યુદ્ધ દરમિયાન દેવોએ આ ઘોડો જીતી લીધો હતો. ત્યાર પછી પાંચમું રત્ન કૌસ્તુભ મણિ, જે આખી સૃષ્ટિને પ્રકાશમય બનાવી શકે તેવો આ મણિ ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો હતો. છઠ્ઠું રત્ન કલ્પવૃક્ષ નીકળ્યું. આ કલ્પવૃક્ષ સ્વર્ગના ઉપવનમાં રોપણ કર્યું અને આ કલ્પવૃક્ષ અમરત્વને પ્રાપ્ત કરેલું હતું. સાતમું રત્ન રંભા નામની અપ્સરા નીકળી, જે નૃત્ય કલા અને સંગીતમાં કુશળ હતી અને સ્વર્ગમાં દેવોના મનોરંજન અર્થે સ્વર્ગની નૃત્યાંગના તરીકે રાખી હતી.
આઠમું રત્ન લક્ષ્મીજી નીકળ્યા. આ લક્ષ્મીજી પ્રગટ થતા જ ભગવાન વિષ્ણુને પતિ તરીકે પસંદ કર્યા. લક્ષ્મીજીને હિન્દુ ધર્મમાં ધન વૈભવની મહાશક્તિ અને દેવી શક્તિ તરીકે માનવામાં આવે છે. નવમું રત્ન વારુણી દેવી નીકળ્યા. આ વારુણી દેવીને દેવોએ આસુરી અપ્સરા તરીકે દૈત્ય સમાજમાં સ્થાન આપ્યું અને આ વારુણી દેવીને મદિરા તરીકે ઓળખવામાં આવે છે. દસમું રત્ન ચંદ્રમાં પ્રગટ થયા. આ ચંદ્રમાં સૃષ્ટિને પોષણ આપનાર છે, શાંત અને શીતળ છે. આથી ભગવાન શિવે પોતાની જટામાં ધારણ કર્યા. 11મું રત્ન પારિજાત વૃક્ષ નીકળ્યું. આ પારિજાત વૃક્ષનું પુષ્પ ભગવાનને અતિ પ્રિય છે, તેમજ આરોગ્ય માટે આ વૃક્ષ ખૂબ જ ઉપયોગી છે. આથી પૃથ્વી ઉપરનું ઉપયોગી વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. 12મું રત્ન પાંચજન્ય શંખ નીકળ્યો. આ શંખ દક્ષિણાવર્તી શંખ હતો. આ શંખ બ્રહ્મનાદ ઓમનાદના તરંગો નીકળતા હોવાથી મનને શાંત કરનાર, સાત્વિક ગુણો વધારનાર હોવાથી ભગવાન વિષ્ણુએ પોતાની પાસે રાખેલ. 13મું રત્ન ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. આ ધન્વંતરી દેવોના આરોગ્ય માટે વૈદ્ય તરીકે ઓળખાતા. આ ભગવાન ધન્વંતરીએ પૃથ્વી ઉપરના માનવી માટે આયુર્વેદના ભગવાન ધન્વંતરી તરીકે ગણાય છે અને આ ભગવાન ધન્વંતરી પોતાના હાથમાં અમૃત કળશ અને વનસ્પતિ આહાર અને ઔષધિના દ્રવ્યોથી ભરેલ કળશ છે. 14મું રત્ન એ અમૃત. આ અમૃત કળશ ધન્વંતરીના હાથમાંથી લઈ ભગવાન વિષ્ણુ સ્વયં પ્રગટ થયા. આમ આ સૃષ્ટિના 14 રત્નનો અદ્ભુત મહિમા છે. આ શ્રીમદ ભાગવત પુરાણમાં ખૂબ જ મહત્વપૂર્ણ વર્ણન કરેલ છે. શ્રીમદ ભાગવત ગીતામાં અધ્યાય 1માં શ્લોક 15માં સમુદ્ર મંથનના 14 રત્નોનું એક રત્ન પાંચજન્ય શંખ મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ વગાડ્યો હતો. રત્નના અન્ય નામો જેમ કે સંસ્કૃતમાં રત્નમ, ગુજરાતીમાં રત્ન, મણિ, નંગ, અંગ્રેજીમાં જેમ સ્ટોન, જ્વેલ, પ્રિશિયસ સ્ટોન જેવા નામોથી ઓળખાય છે. રત્નના પ્રકારો અને ઉત્પત્તિ. કુદરતી રત્નો, પ્રાણીજ રત્નો અને કૃત્રિમ રત્નો આ 3 પ્રકાર છે. જેમ કે કુદરતી રત્નો જમીન, ખડકો, માટી, રેતી, ખાણ વગેરે પૃથ્વીના પેટાળમાંથી ખનિજો, માટી કે પથ્થરો સાથે પથ્થર જેવા ગાંગડા સ્વરૂપે મળી આવે છે. જમીનમાંથી નીકળતા રત્નો સાધારણ ચળકતા પદાર્થ જેવા હોય છે, પણ નેત્રપ્રિયા એટલે કે આંખને ગમે એવા હોતા નથી. પરંતુ રત્નને સાફ સફાઈ કરી તેનું યોગ્ય સ્વરૂપ આપવામાં આવે, એટલે કે તેને કાપવામાં, ઘસવામાં આવે, જુદા જુદા પાસાઓ પાડવામાં આવે, એને ઘાટ આપવામાં આવે. આ પ્રક્રિયા કર્યા પછી તે યોગ્ય આકાર આપી સ્વરૂપવાન બને છે અને આ તૈયાર થયેલા નંગને દાગીના, આભૂષણોમાં જડવામાં આવે છે. આ નંગ તેનું કદ, વજન, પારદર્શકતા, રંગ, તેની સખતાઈ, આકાર, ખૂણા, પરાવર્તન જેવા ગુણો પ્રમાણે
ઉત્તમ રત્ન, મધ્યમ રત્ન પ્રમાણે જુદા જુદા વર્ગીકરણ કરી તેની કિંમત આંકવામાં આવે છે. ત્યાર પછી પ્રાણીજ રત્નો. પ્રાણીજ રત્નો જે જૈવિક રત્નો પણ કહેવામાં આવે છે. જૈવિક રત્નો કીટ અથવા જીવજંતુમાંથી નિર્માણ થાય છે. દાખલા તરીકે મુક્તા, મોતી, પ્રવાલ, પરવાળા જેવા રત્નો એ પ્રાણીજ રત્નો છે. કૃત્રિમ રત્નો. કૃત્રિમ રત્નો રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવે છે, જેમ કે કાચ, સિરામિકમાંથી બનાવવામાં આવે, તેમજ કુદરતી પદાર્થો જેવા કે માર્બલ, ગ્રેનાઇટ, સ્ફટિક તેમજ જમીનમાંથી નીકળતા પદાર્થોમાંથી કૃત્રિમ રત્નો બનાવવામાં આવે છે. રત્નો અને ગ્રહ સાથે સંબંધ. જેમ કે સૂર્ય ગ્રહનો રત્ન છે માણિક્ય, ચંદ્ર ગ્રહનો રત્ન મોતી, મંગળ ગ્રહનો રત્ન મૂંગા, પ્રવાલ, બુધ ગ્રહનો રત્ન પન્ના, ગુરુ ગ્રહનો રત્ન પોખરાજ, શુક્ર ગ્રહનો રત્ન હીરો, શનિ ગ્રહનો રત્ન નીલમ, રાહુ ગ્રહનો રત્ન ગોમેદ અને કેતુ ગ્રહનો રત્ન લસુનિયા તરીકે ઓળખાય છે. રત્નની ગુણવત્તાની પરખ એટલે કે રત્નને એની પરખ કેમ કરવી, મૂલ્યવાન રત્નો ક્યાં છે એ કેમ ઓળખવા, તો રત્ન મૂલ્યવાન, કિંમતી, અપ્રાપ્ય, આકર્ષક હોય તે જરૂરી છે. તો પેલું ટકાઉપણું એટલે કે ડ્યુરેબિલિટી, લાંબો સમય ટકી શકે એના માટે એના ભૌતિક ગુણધર્મમાં કઠિનતા માપવામાં આવે છે, જેને હાર્ડનેસ કહેવાય. આ માપવા માટે હાર્ડનેસ ટેસ્ટર નામનું એક સાધન આવે છે. આ યંત્રથી નંગ રત્ન કે હીરાની હાર્ડનેસ માપવામાં આવે છે, જેને મોહ સ્કેલમાં માપવામાં આવે છે. દરેક રત્નોની કઠિનતા અલગ અલગ હોય છે. વક્રીભવનાંક જેને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કહેવાય. રત્નમાંથી પ્રકાશને પસાર કરી તેના કિરણો આપાત કોણ અથવા પરાવર્તક કોણ વચ્ચેનો જે ખૂણો બને તેના તફાવતને વક્રીભવનાંક કહેવામાં આવે છે. અને આ વક્રીભવનાંક માપવા માટેના સાધનને રિફ્રેક્ટોમીટર કહેવામાં આવે છે. ત્યાર પછી પારદર્શકતા. રત્નમાં જુદા જુદા કિરણો પસાર કરી તેની પારદર્શકતા માપવામાં આવે છે અને ઈ સાધનને કલરીમીટર કહેવામાં આવે છે. ત્યાર પછીના નવા આધુનિક સાધનો સ્પેક્ટ્રોફોટોમીટર કે જે આજે 50-50 લાખ 1-1 કરોડના આવે છે. એમ આ આધુનિક સાધનોનો ઉપયોગ પણ ખૂબ જ ઉપયોગી થાય છે. ત્યાર પછી રંગ પરીક્ષણ. રત્નને લાઇટ એટલે કે પ્રકાશની ઉપર રાખી જોવામાં આવે, તેના રંગમાં ફેરફાર જોવામાં આવે અને રંગની પરખ કરવામાં આવે, એટલે રંગ વૈવિધ્ય ઓછું કે નહિવત હોવું જોઈએ. સપાટી તથા ધાર પરીક્ષણ. રત્નને ધાર અને પોલિશ કરવામાં આવે છે ત્યારે તેની સપાટી ખૂબ જ લીસી હોવી જોઈએ, તેમજ તેની ધાર એટલે પાસાઓ એક સરખા હોવા જોઈએ, જેને સપાટી ધાર પાલિશ શબ્દ હીરા ઘસુઓ શબ્દ વાપરે છે. ત્યાર પછી રેખીય પરીક્ષા. રત્નોમાં પ્રકાશમાં જોતા વચ્ચે અનિયમિત કે બીજી રેખાઓ ન હોવી જોઈએ. અશુદ્ધિ પરીક્ષણ. રત્નમાં અન્ય રંગના ધાબા, લીસોટા, હવા, જળના પરપોટા, તૂટી ગયેલા કે અન્ય રેખાઓ
અર્ધ પારદર્શકતા જેવી અશુદ્ધિઓ ન હોવી જોઈએ. ઘનત્વ, રત્નનું કદ અને એના વજનના ગુણોત્તરને સાપેક્ષ ઘનતા એટલે કે ડેન્સિટી કહેવામાં આવે છે. એ દરેક રત્નની ડેન્સિટી અલગ અલગ હોય છે. આ ઘનતાને ડિસ્ટિલ વોટર સાથે કરવામાં આવે તો એને સ્પેસિફિક ગ્રેવિટી કહેવામાં આવે છે. અને આ પણ એક ભૌતિક ગુણધર્મ એની દરેકનો અલગ અલગ હોય છે. એ માપવામાં આવે છે. અને આ સ્પેસિફિક ગ્રેવિટી માટેની પણ સ્પેશિયલ સાધન આવે છે. એનું વજન, રત્નને વજન સાથે મૂલ્યાંકન કરવામાં આવે છે. રત્નના મોતીને કેરેટમાં માપવામાં આવે છે. જેમ કે 1 કેરેટનું મોતી કે 1 કેરેટનો રત્ન હોય તો એ 200 મિલીગ્રામ હોય એને 1 કેરેટ કહેવાય. 400 મિલીગ્રામ હોય એને 2 કેરેટ કહેવાય. આમ રત્નોને, મોતીને કેરેટમાં માપવામાં આવે છે. હવે જોઈએ આપણે માણિક્ય રત્ન, સૂર્યગ્રહનો. માણિક્ય રત્ન જેને રૂબી કહેવામાં આવે છે, જેના અનેક નામો છે. રવિ પ્રિય, રવિ રત્ન, સોણ રત્ન, કુરુવિંદ, પદ્મરાગ, રત્નરાગ, શૃંગારી, સૌગંધિક, આ એના જુદા જુદા નામ છે. માણિક્ય રત્નનું વર્ણન પ્રાચીન ગ્રંથોમાં, શ્રીમદ ભાગવતમાં તેમજ મહાભારત અને અન્ય પુરાણોમાં વર્ણન જોવા મળે છે. આયુર્વેદના ગ્રંથો ચરક સંહિતા, જ્યોતિષના ગ્રંથો બૃહદ સંહિતામાં ઉલ્લેખ જોવા મળે છે. માણિક્યના 2 ભેદ જોવા મળે છે. એક પદ્મરાગ અને બીજું નીલગંધી. પદ્મરાગ એટલે કમળ, પદ્મ એટલે કમળ અને રાગ એટલે લાલ પુષ્પદળ એટલે કે લાલ અથવા આછા ગુલાબી પુષ્પ જેવું હોય એ પદ્મરાગ માણિક્ય કહેવાય છે. નીલગંધી માણિક્યમાં બહારની સપાટીમાં લાલ રંગ તેમજ અંદરમાં નીલો એટલે બ્લુ ઝાય પડતી હોય એવો હોય એ નીલગંધી કહેવાય છે. પ્રાપ્તિ સ્થાન શ્રીલંકા, બર્મા, થાઈલેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા તેમજ ભારતમાં ગંગા નદીના કિનારાઓમાં આ માણિક્ય રત્ન મળી આવે છે. રાસાયણિક સંગઠન, માણિક્ય રત્નનું રાસાયણિક સંગઠન એટલે કે Al2O3, 2 ભાગ એલ્યુમિનિયમ અને 3 ભાગ ઓક્સિજન તત્વથી બનેલું હોય છે. તેમજ સૂક્ષ્મ તત્વોમાં ક્રોમિયમ ના ઓક્સાઇડ, ટિટેનિયમ ના ઓક્સાઇડ જોવા મળે છે. અને આને આ 2 કેમિકલને કારણે એના વર્ણમાં એના ટકાવારી પ્રમાણે જુદા જુદા કલરના શેડ જોવા મળે છે. માણિક્ય રંગનો ઉપયોગ ગ્રહ, રાશિ, જન્મના ભારતીય મહિના પ્રમાણે માણિક્ય રત્નનું ધારણ કરવામાં આવે છે. સૂર્ય ગ્રહ સાથે સંબંધ હોવાથી ગ્રહ બાધામાં ધારણ કરવામાં આવે છે. તેમજ આભૂષણો, ઝવેરાત તરીકે ઉપયોગ થાય છે તથા આયુર્વેદ ઔષધિ તરીકે ભસ્મ તેમજ અન્ય રોગોમાં વપરાય છે. માણિક્યના આયુર્વેદિક ઔષધિના યોગો જેમ કે માણિક્ય ભસ્મ, જવાહર મોહરાવટી, યાકુતી, નવરત્નરાજ મૃગાંક રસ, બ્રાહ્મીવટી, મણિ પરપટી રસ, માણિક્ય મિહિરોદય રસાયણ,
રત્ન ભાગોતર રસ, મુક્તા પંચામૃત રસાયણ જેવા આયુર્વેદના યોગોમાં માણિક્ય ભસ્મનો ઉપયોગ થાય છે. ત્યાર પછી મુક્તા, મોતી. મોતીને સંસ્કૃતમાં મૌતિકમ કહેવાય, હિન્દીમાં મોતી, ગુજરાતીમાં પિયર તથા અન્ય નામો અંબસાર, મુક્તફલ, શશિરત્ન, મુક્તા, મૌતિક, સૌતિકેય, સુક્તિ, શશિપ્રિય જેવા નામોથી ઓળખવામાં આવે છે. મુક્તાનું વર્ણન પણ પૂર્વકાળમાં શ્રીમદ ભાગવત, મહાભારત આદિ પુરાણમાં જોવા મળે છે. તેમજ રસગ્રંથો અને જ્યોતિષ ગ્રંથોમાં પણ મોતીનું વર્ણન જોવામાં આવે છે. મોતીની 8 યોનિનું વર્ણન પણ ગરુડ પુરાણમાં વર્ણવેલ છે. જેમ કે ચંદ્રમણિ એટલે કે સુક્તિ, છીપમાંથી જે પ્રાપ્ત થાય છે એ ચંદ્રમણિ તરીકે ઓળખાય છે. શંખમાંથી પ્રાપ્ત થાય છે એને શંખમણિથી ઓળખાય છે. હાથીમાંથી જે પ્રાપ્ત થાય છે એને ગજમણિ તરીકે ઓળખાય છે. સુવરમાંથી પ્રાપ્ત થાય છે તેને વરાહમણિ તરીકે ઓળખવામાં આવે છે. સાપમાંથી પ્રાપ્ત થાય છે એને નાગમણિ તરીકે ઓળખવામાં આવે છે. માછલીમાંથી પ્રાપ્ત થાય છે એને મત્સ્યમણિ તરીકે ઓળખવામાં આવે છે. દેડકામાંથી પ્રાપ્ત થાય છે એને મેઢકમણિ તરીકે ઓળખવામાં આવે છે. અને વાંસમાંથી પ્રાપ્ત થાય છે એને વેણુમણિ તરીકે ઓળખવામાં આવે છે. આ ગરુડ પુરાણ તથા આયુર્વેદ પ્રકાશના પુસ્તકોમાં વર્ણન જોવા મળે છે. મોતીના લક્ષણો. મોતી સફેદ અથવા એકદમ આછા પીળા કે ગુલાબી ઝાંયવાળા જોવા મળે છે. તેમજ ચંદ્રના કિરણો જેવા ચમકીલા ગોળ આકારના જોવા મળે છે, પણ ઘણી વખત લંબગોળ અથવા એક બાજુ થોડા દબાયેલા જોવા મળે છે. મોતીને કોઈ કપડામાં રગડવામાં આવે તો તેના ચળકાટમાં વધારો થાય છે. તેમજ ગૌમૂત્રમાં પલાળીને ઘસવાથી કોઈ ફરક પડતો નથી. આ શુદ્ધ મોતીની પરીક્ષાઓ છે. મોતીનું પ્રાપ્તિ સ્થાન ઈરાક, ઈરાન, શ્રીલંકા, જાપાન, ચીન, ઓસ્ટ્રેલિયા, ઇટલી, મેક્સિકો તેમજ ભારતમાં રામેશ્વરના દરિયા કિનારે તથા ગુજરાતના કાઠિયાવાડના દરિયા કિનારે, જામનગરથી ઓખાના દરિયા કિનારાની પટ્ટીમાં મોતીના છીપો જોવા મળે છે. દરિયાઈ છીપોના બે પડ વચ્ચે દરિયાઈ જીવ ના સ્ત્રાવમાંથી મોતી જેવો આકાર જામી જાય છે, જે મોતી સ્વરૂપે મળી આવે છે. અને ભારતમાં કાલુ નામની છીપમાંથી મોતીઓ સારા પ્રકારના મળી આવે છે. મોતીના પ્રકારો 4 પ્રકારના મોતી છે, જેમ કે કુદરતી મોતી, જૈવિક મોતી, કલ્ચર મોતી અને વાનસ્પતિક મોતી. કુદરતી મોતી એટલે કે જૈવિક મોતી અથવા તો પ્રાણીજ મોતી કે જે છીપમાંથી મળી આવે છે એ કુદરતી મોતી તરીકે ઓળખાય છે. કલ્ચર મોતી છીપમાં રહેલ જીવને ઉછેરીને તેની ખેતી કરવામાં આવે છે. આ મોતી ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે ને અત્યારે આપને જે મોતી મળે છે એ મોટા ભાગના કલ્ચર મોતી તરીકે મળે છે. અને એક ફિશરીઝમાં છાયા સાહેબ હતા અને એ 1988માં હું મળેલો
અને ત્યારે આ કલ્ચર મોતીના કલ્ચર માટેના જે પ્રોગ્રામ ઓખામાં ત્યારે એ ફરજ ઉપર હતા ફિશરીઝ કોલેજમાં, અને ત્યારે હું એને મળેલો અને આ કલ્ચર મોતીનું ફાર્મ કેવી રીતે ડેવલપ કરવું એ વિધિવત રીતે 1991 ની અંદર વેરાવળની અંદર ગુજરાતની પહેલી ફિશરીઝ કોલેજની સ્થાપના એને કરી અને પ્રિન્સિપાલ હતા, અને ત્યારે 91માં એને ઉદ્ઘાટન વખતે પણ મળેલા અને આ કલ્ચર મોતીની ખેતી વિશે માહિતી મેળવેલ. વાનસ્પતિક મોતી કે જે આપણે સૌ જાણીએ છીએ, જેમ કે રુદ્રાક્ષના પારા, તુલસીના પારા અને ભદ્રાક્ષના પારા, તેવી જ રીતે ચંદન, વાંસ, પામ, ઓલિવ, રોઝવુડ જેવા લાકડામાંથી મોતી બનાવવામાં આવે છે. તેમજ વૈજંતી મોતી નામનો એક છોડ છે, અને હમણાં મિત્તલિયા સાહેબે થોડાક સમય પહેલા ગિરનારી મંડળમાં આનો ફોટો મૂકેલો. એ વૈજંતી મોતીનો વનસ્પતિમાં નેચરલ કુદરતી રીતે વનસ્પતિક મોતી મળી આવે છે. ત્યાર પછી કૃત્રિમ મોતી, સિરામિકના મોતી, કાચના મોતી, પ્લાસ્ટિકના મોતી કે જે આપણે દિવાળી ઉપર શણગારમાં જોઈએ છીએ, રમકડામાં જોઈએ છીએ, રાખડીઓમાં જોઈએ છીએ, ત્યાર પછી દિવાળીના તોરણ ને હારમાં આ બધા કૃત્રિમ મોતીઓ જોવા મળે છે. મોતીનું રાસાયણિક સંગઠન. મોતીની અંદર મુખ્ય કેમિકલ કેલ્શિયમ કાર્બોનેટ, એટલે કે 1 ભાગ કેલ્શિયમ, 1 ભાગ કાર્બન અને 3 ભાગ ઓક્સિજન ના તત્વોથી અણુ બને છે. એ કેલ્શિયમ કાર્બોનેટ મુખ્ય જોવા મળે છે, પણ ઘણી વખત એમાં સૂક્ષ્મ તત્વ તરીકે સલ્ફેટ, સોડિયમ, પોટેશિયમ અને ક્લોરાઇડના પ્રમાણ પણ જોવા મળે છે. અને આ જુદી જુદી વેરાયટીઓના મુક્તાના એનાલિસિસ 1985માં જુલાઈ મહિનામાં મારી આયુર્વેદની નોકરી દરમિયાન 1985માં આના એનાલિસિસ કરેલા છે. મોતીનો ઉપયોગ ગ્રહ રાશિ પ્રમાણે મોતી રત્નને ધારણ કરવામાં આવે છે. ચંદ્રગ્રહ બાધાનાશક છે. આભૂષણો, ઘરેણાં, ઝવેરાતમાં શણગાર માટે કરવામાં આવે છે. તેમજ આયુર્વેદ ઔષધિ તરીકે મુક્તા ભસ્મ તેમજ અન્ય ઔષધિ યોગમાં ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે મુક્તા ભસ્મ, મુક્તા પિષ્ટી, કંદર્પ રસ, કસ્તુરી ભૈરવ રસ, કાંચનાભ્ર રસ, છય કેસરી રસ, ગ્રહણી કપાટ રસ, ચિંતામણી રસ, ચૂડામણી રસ, ત્રૈલોક્ય ચિંતામણી રસ, પુટપક્વ વિષમ જ્વરા ટકલો, મકર ધ્વજવટી, મહામૃગાંક રસ, મુક્તા પંચામૃત રસ, રત્નેશ્વર રસ, હિરણ્ય ગર્ભ પોટલી, વસંત તિલક રસ, વસંત માલતી રસ, વારી શોષણ રસ જેવા આયુર્વેદના ઔષધિના યોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પરવાળા. પ્રવાલ સંસ્કૃતમાં પ્રવાલ કહે, હિન્દીમાં મૂંગા કહે, અંગ્રેજીમાં કોરલ કહેવામાં આવે. તેમજ અન્ય નામ વિદ્રુમ, મૌભરત્ન, મિર્જાન, પાગાદમ, પાવાલમ, ગુલી, બેસેત, પોંવડે, અબ્ધિજંતુ, લતામણી, રક્તાંકુર, રતાંગ, અંભોદીપ્પલ અને પરવાળા જેવા નામોથી ઓળખવામાં આવે છે. પ્રવાલનું વર્ણન આદિકાળથી પુરાણોમાં જેમ કે શ્રીમદ ભાગવત સંહિતામાં વર્ણન જોવા મળે છે. જૈવિક રત્ન તરીકે સમુદ્રના છીછરા પાણીમાં જંતુઓ દ્વારા
બનાવવામાં આવે છે અને જંતુઓની શૃંખલા હોય છે અને આ શાખાઓ એટલે કે સુકાઈ ગયેલા વનસ્પતિની ડાળીઓનું સ્વરૂપ હોય એવા સ્વરૂપ રીતે જોવા મળે છે. આ પ્રવાલ સ્વરૂપે વૃક્ષની ડાળીઓના આકાર સ્વરૂપે જુદા જુદા કલરમાં જોવા મળે છે. પ્રવાલની જાતિ મુખ્ય જાતિ છે એ લાલ વર્ણ જે એટલે કે સિંદુરિયા રંગના જોવા મળે છે. આ લાલ વર્ણના પ્રવાલ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, છતાં પણ ઘણી વખત ગુલાબી, ભૂરા, સફેદ, કૃષ્ણ વર્ણના પણ જોવા મળે છે. પ્રવાલનું પ્રાપ્તિ સ્થાન ફક્ત સમુદ્રમાંથી જ મળે છે, જેમ કે ઇટલી, સ્પેન, ઈરાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, મેક્સિકો જેવા દેશના દરિયામાં સમુદ્રમાં જોવા મળે છે. તેમજ ભારતના સમુદ્રમાં આંદામાન નિકોબારના ટાપુઓ તથા જામનગર પાસેના પિરોટન ટાપુમાં ખડકો જોવા મળે છે અને આ બંને જગ્યાએ આજથી 25 વર્ષ પહેલા પિરોટન ટાપુ અને 5 વર્ષ પહેલા આંદામાન નિકોબારના ટાપુમાં આ જુદા જુદાના કલરના પ્રવાલને જોવાનો મોકો મળેલ. પ્રવાલનું રાસાયણિક સંગઠન પ્રવાલ એટલે મૂંગા, એમાં પણ એક કેલ્શિયમ, 1 ભાગ કાર્બન અને 3 ભાગ ઓક્સિજન તત્વના મિશ્રણથી અણુ બને છે. ઘણી વખત સોડિયમ, લોહ, મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ તત્વો જોવા મળે છે. પ્રવાલનો ઉપયોગ ગ્રહ રાશિ પ્રમાણે મંગળ ગ્રહ બાધાનાશક તેમજ આભૂષણોના નંગ તરીકે પહેરવામાં આવે છે. આયુર્વેદ ઔષધિ તરીકે ઔષધિ યોગમાં ઉપયોગ કરવામાં આવે છે. પ્રવાલ ભસ્મ, પ્રવાલ પિષ્ટી, ચંદ્રપુટિત પ્રવાલ પિષ્ટી, અપૂર્વ માલિની વસંત રસ, ઉન્માદ ભજન રસ, પુટપક્વ વિષમ જ્વરાંતક લોહ, ત્રિલોક્ય ચિંતામણી રસ, કસ્તુરી ભૈરવ રસ, મહામૃગાંક રસ, મુક્તા પંચામૃત રસ, રત્નગર્ભ પોટલી રસ, વડવા નલ રસ, કંદર્ભ રસ, કાંચનાભ્ર રસ, છય કેસરી રસ, ચૂડામણી રસ, જ્વર ઉજ્જર પારિદ્ર રસ, પ્રવાલ પંચામૃત રસ, મકર ધ્વજ વટી, વસંત તિલક રસ, વિષમ જ્વરાંતક લોહ તથા સર્વાંગ સુંદર રસ જેવા આયુર્વેદ ઔષધિના યોગમાં પ્રવાલ ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી બુધ ગ્રહ પન્ના, સંસ્કૃતમાં તાક્ષ્યમ, હિન્દીમાં પન્ના અથવા મરકત, અંગ્રેજીમાં એમેરેલ્ડ અથવા બેરાય તથા અન્ય નામો ગારુત્મક, તાક્ષ્ય, બુધરત્ન, રોહિણી, હરિપદ્મક, અશ્મગર્જ, ગર્ભજ, ગુરુદોળ, ગીર, ભારુત્મક અને સૌપર્ણ જેવા નામોથી ઓળખવામાં આવે છે. ભારતીય શાસ્ત્રોમાં પન્નાનું મહત્વ અને વર્ણન પણ પ્રાચીન કાળ મહાભારત, શ્રીમદ ભાગવતના રત્નોમાં તેમજ આયુર્વેદ સંહિતાઓમાં જાણવા મળે છે. પન્ના જમીનમાંથી તેમજ પહાડો, ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. પ્રાપ્તિ સ્થાન આફ્રિકા, કોલંબિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશોમાં પ્રાપ્ત થાય છે. ભારતમાં મધ્યપ્રદેશમાં પન્નાની ખાણો તરીકે ઓળખાય છે. તે પન્ના જિલ્લા મથકના વિસ્તારમાંથી તેમજ રાજસ્થાન, કાશ્મીર, ઝારખંડ જેવા રાજ્યોમાંથી મળી આવે છે. પન્નાનું રાસાયણિક સંગઠન પન્નામાં BeAl2SiO
36 એટલે કે બેરિલિયમ છે, એલ્યુમિનિયમ છે, સિલિકા છે અને ઓક્સિજન છે. આ તત્વોના મિશ્રણથી એનું અણુ સૂત્ર બને છે. પન્નાના બેરિલિયમ, એલ્યુમિનિયમ, સિલિકેટ, કેલ્શિયમ, આયરન, સોડિયમ, પોટેશિયમ જેવા અન્ય સૂક્ષ્મ તત્વો પણ જોવા મળે છે. પન્નાનો ઉપયોગ બુધ ગ્રહ રાશિ સંબંધિત બાધાનાશક, રત્ન, ઝવેરાત, આભૂષણોમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આયુર્વેદ ઔષધિના જુદા જુદા યોગોમાં કરવામાં આવે છે. પન્ના ભસ્મ, પન્ના પિષ્ટી, મણિપર્પટી રસ, નવરત્ન રાજ મૃગાંક રસ, જવાહર મોહરાવટી, રત્ન ભાગોતર રસ જેવા યોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પોખરાજ. પોખરાજ એટલે સંસ્કૃતમાં પુષ્પરાગ, હિન્દીમાં પોખરાજ, અંગ્રેજીમાં ટોપાઝ તથા અન્ય નામ ગુરુરત્ન, ગુરુવલ્લભ, પિત્તરત્ન, પુષ્પરાજ, પિત્તાસ્મ, પિત્તરત્ન, પિત્તરક્તાવ્ય અને પિત્તમણિ. પોખરાજ એટલે કે પોખરાજનું વર્ણન પૌરાણિક ભાગવત, મહાભારત, બૃહદ સંહિતામાં જોવા મળે છે. પ્રાપ્તિ સ્થાન પોખરાજ મુખ્યત્વે સ્વીડન, જાપાન, શ્રીલંકા, બ્રાઝીલ, અમેરિકા, મેક્સિકો, કેલિફોર્નિયા જેવા દેશોમાં ખડક રૂપે મળી આવે છે. પોખરાજ ટોપાઝનું રાસાયણિક સંગઠન એલ્યુમિનિયમ સિલિકા, ફ્લોરિન હાઇડ્રોક્સાઇડ જેવા તત્વોથી એટલે કે એલ્યુમિનિયમ, સિલિકા, ફ્લોરાઇડ ના હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ જેવા તત્વો સ્વરૂપે જોવા મળે છે. એનો ઉપયોગ પીળા રંગનો સ્વર્ણ જેવો હોવાથી પુષ્પરાગ, ગુરુગ્રહને પ્રિય રત્ન પાષાણ, ગુરુગ્રહ બાધા, રાશિ સંબંધિત તથા રત્ન, ઝવેરાત અને આભૂષણોમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આયુર્વેદ ઔષધિના યોગોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પુષ્પરાગ ભસ્મ, પુષ્પરાજ પિષ્ટી, મણિપર્પટી, નવરત્ન રાજ મૃગાંક રસ અને રત્ન ભાગોતર રસ જેવા આયુર્વેદના ઔષધિનો યોગમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી હીરો, જેને વજ્રમ કહેવામાં આવે છે અથવા હીરક અથવા ભાર્ગવ પ્રિયમ, અંગ્રેજીમાં ડાયમંડ તથા અન્ય નામો કુલિસ, અભેદ, પવિ, ભાર્ગવક, વિદુર, ભૃગુપ્રિય, રત્નધ્વજ, ભાર્ગવ પ્રિયમ અને વજ્રમણિ જેવા નામોથી ઓળખવામાં આવે છે. એની ઉત્પત્તિ એટલે કે હીરો એક શ્વેત વર્ણનું અત્યંત ચમકદાર પાસાદાર તીક્ષ્ણ ફલક એટલે કે ધારદાર. આ તીક્ષ્ણ કોણને કારણે તેની પારદર્શકતા અને કિરણનું પરાવર્તન અતિ પ્રિય લાગે, તેજસ્વી લાગે. બીજા રત્નોમાં હીરાની કઠિનતા સૌથી વધારે છે અને ખનિજ તરીકે જમીન, ખડકો અને ખાણમાંથી પ્રાપ્ત થાય છે. હીરાના બે ભેદ વર્ણન કરવામાં આવેલ છે, પણ ઘણી વખત 3 ભેદ કહેવામાં આવે છે: નર, નારી અને નાન્યતર. આ 3 ભેદ વર્ણેલ છે. જેમ કે હીરામાં 8 ધાર, 8 પેલ એટલે પાસા, 6 કોણ, ઇન્દ્રધનુષી રંગનો વર્ણપટ એટલે કે ધનુષની જેમ 7 કલરનો વર્ણપટ અને અત્યંત ચમકીલો હોય તથા બધી બાજુથી એક સરખો શ્વેત વર્ણ અને પારદર્શક હોય તેવા હીરાને નર જાતિનો વર્ણવેલ છે.
ત્યાર પછી જે હીરામાં 8 ધાર, 8 પેલ, 6 કોણ, પારદર્શક અને ચમકીલો હોય પણ થોડો ચપટો અને ગોળ હોય તો એ નારી જાતિનો વર્ણવેલ છે. જે હીરામાં 8 ધાર, 8 પહેલ, 6 કોણ, પારદર્શક અને ચમકીલા હોય પણ થોડો ચપટો અને ગોળ હોય પરંતુ તેની ધાર કપાયેલ હોય તો એ નાન્યતર જાતિનો વર્ણવવામાં આવે છે. દોષમુક્ત હીરા. હીરામાં બિંદુ કાળા તેમજ લાલ રંગના ચિહ્ન વાળો હોય તે બિંદુ દોષ કહેવાય. કાકપપત એટલે કૌવા એટલે કે કાગડાના પગના નિશાન જેવા ચિહ્ન હોય તો એ કાકપપત દોષ યુક્ત કહેવાય. યવયુક્ત એટલે કે જવ જેવી આકૃતિ, સફેદ રક્ત, પીળું તેમજ કૃષ્ણ વર્ણની જવ જેવી આકૃતિનું ચિહ્ન હોય તો એ યવ દોષ યુક્ત કહેવાય. હીરામાં કોણમાં, પાસામાં, ધારમાં રજકણ અથવા મળ જેવું કંઈ ધાબા હોય તો પણ એ દોષયુક્ત કહેવાય. હીરામાં ધાર, પાસા, કોણમાં કિરણોની રેખાઓ એકબીજાને કાપતી હોય અથવા તૂટેલા તિરાડવાળા હોય, અપારદર્શક હોય તો આ ઓછી ગુણવત્તાવાળા કહેવાય છે. હીરાનું પ્રાપ્તિ સ્થાન દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, બેલ્જિયમ, મેક્સિકો છે તેમજ ભારતમાં આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશના પન્ના વિસ્તારમાં હીરા મળી આવે છે. હીરાના ભૌતિક ગુણ. હીરાને પથ્થર કે લોખંડની હથોડીથી સહેલાઈથી તોડી શકાતા નથી. હીરાને બીજી કોઈ ધાતુ સાથે ઘસવાથી લીસોટા પડતા નથી કે નિશાન થતા નથી, સહેલાઈથી તોડી શકાતા નથી, પરંતુ હીરાને ફક્ત હીરાથી જ ઘસી શકાય છે. હીરાની જેમ ઘનતા ઓછી તે હીરો કિંમતી ગણાય. હીરાને વાતાવરણ, ગરમી, ઠંડી, મોટા ભાગના રસાયણોની અસર નહિવત થાય છે. હીરાનું મૂલ્ય કેરેટમાં માપવામાં આવે છે. હીરાનું રાસાયણિક સંગઠન. હીરામાં ફક્ત કાર્બન તત્વ હોય છે પણ ઘણી વખત હીરાની અંદર આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો મળી આવે છે અને આ 1994ની અંદર હીરા અને હીરાના ભસ્મના એનાલિસિસનું કામ કરેલું છે. એ વખતે એમાં આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ તત્વો મળી આવેલ હતા. હીરાનો ઉપયોગ શુક્ર ગ્રહ બાધાનાશક તરીકે, ખૂબ જ મોંઘા આભૂષણો તરીકે, ધાતુઓના કટિંગ તરીકે, માર્બલ, ગ્રેનાઇટ, અન્ય સ્ફટિકો અને ધાતુઓ ઉપરના કોતરકામ, લખાણ વગેરેમાં ઉપયોગ થાય છે. ખનિજની ખાણો અથવા જમીનમાં ઊંડે સુધી બોરિંગ કરવા માટે ડ્રિલિંગના સાધનોમાં વપરાય છે. જુદા જુદા સંશોધનના વૈજ્ઞાનિક ઉપકરણો, લેસર સાધનોમાં વપરાય છે. કૃત્રિમ હીરા જેવા કે સ્ફટિકમાંથી તેમજ જુદા જુદા રસાયણોમાંથી મિશ્રિત સ્ટોન, પથ્થરના ટુકડા જેવા આકાર કરી તેના પાસાઓ પાડી કૃત્રિમ હીરા તરીકે બનાવવામાં આવે છે અને આ જુદા જુદા રમકડા લાઇટિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદ ઔષધિના જુદા જુદા ઔષધિ યોગમાં ખૂબ જ ઉપયોગ થાય છે. જેમ કે હીરક ભસ્મ, કંદર્પ સુંદર રસ, કામદેવ રસ, ત્રૈલોક્ય ચિંતામણી રસ, નવરત્ન રાજમૃગાંક રસ, પંચામૃત રસ, ભૂતાકુંજ રસ, મણિપરપટી, મહામૃગાંક રસ, મહાલક્ષ્મી વિલાસ રસ, મહોદધિ રસ, રત્ન ગર્ભ પોટલી, રત્ન પ્રભાવટી,
રત્ન ભાગોતર રસ, વજ્ર પંચર રસ, વસંત કુસુમકર રસ, વાત કર્ણક રસ, વાત નાશક રસ, વારી શોષણ રસ, સર્વેસર રસ અને સર સુંદરી રસ જેવા આયુર્વેદના યોગોમાં ઔષધિ તરીકે વપરાય છે. ત્યાર પછી નીલમ. નીલમ હિન્દીમાં નીલમ, અંગ્રેજીમાં સેફાયર તરીકે ઓળખાય છે તથા અન્ય નામોમાં ઇન્દ્રનીલ, નીલરત્ન, મહાનીલ, તૃણગ્રાહી, શનિરત્ન, નીલોપલ, સુનીલક અને નીલકાંત મણિ તરીકે અન્ય નામોથી ઓળખાય છે. નીલમ રત્નનું વર્ણન પણ બૃહદ સંહિતા વરાહમિહિર માં વર્ણન કરવામાં આવેલ છે. નીલમની ઉત્પત્તિ નીલમ ખનિજ, ખડકો અને ખાણોમાંથી મળી આવે છે અને મુખ્ય રંગ નીલ વર્ણ ઘાટા બ્લુ કલરનો હોય છે, પણ ઘણી વખત વાદળી, આછો બ્લુ કલર કે ગુલાબી કલર જોવા મળે છે. પ્રાપ્તિ સ્થાન બર્મા, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, કંબોડિયા જેવા દેશોમાં ખાણોમાં મળી આવે છે, તેમજ ભારતમાં જમ્મુ કાશ્મીરમાં ઉત્તમ પ્રકારના નીલમ મળી આવે છે. નીલમના બે ભાગ તરીકે જોવામાં આવે છે. જલ નીલમ એટલે કે આછા બ્લુ રંગના હોય તો એને જલ નીલમ કહેવામાં આવે છે, પણ આની નાની સાઈઝ જોવા મળે છે. ઇન્દ્ર નીલમ ઘાટા બ્લુ રંગના હોય છે અને મોટી સાઈઝમાં જોવા મળે છે. આમ બે પ્રકારે એના ભેદ પાડવામાં આવે છે. તેના જુદા જુદા રંગને કારણે તેના જુદા જુદા નામ પાડવામાં આવેલ છે. જેમ કે નીલી વૃક્ષ ના પુષ્પ જેવું, અપરાજિતા એટલે કે કોયલ વેલ નું બ્લુ કલર જે છે એવો પણ શેડ મળે છે. લવલી પુષ્પ જેને હરફ રૌરી કહેવાય, નીલકમલ પુષ્પ ના જેવો બ્લુ કલર, અક્ષી પુષ્પ, ચાપ પક્ષીની પાંખ જેવો રંગ એટલે નીલકંઠ, ત્રિકર્ણી પુષ્પ, મયુરકષ્ટ એટલે કે મોરપીંછના વચ્ચેનો ભાગ છે, તેમજ ભૃંગ રસ જેવા પુષ્પોના કલર જેવા સરખામણી કરી અને એના જુદા જુદા નામ આપવામાં આવેલ છે. નીલમના ભૌતિક ગુણ એટલે કે પારદર્શક, ગોળ, પિંડાકાર, ચમકીલા જોવા મળે છે. નીલમની ઘનતા, કઠિનતા માપવામાં આવે છે અને એની પારદર્શકતા ઉપર એની કિંમત આંકવામાં આવે છે. નીલમનું રાસાયણિક સંગઠન નીલમમાં એલ્યુમિનિયમના ઓક્સાઇડ હોય છે, એટલે કે એલ્યુમિનિયમ અને ઓક્સિજન તત્વોના મિશ્રણથી અણુ બને છે. નીલમનો ઉપયોગ આભૂષણો, શનિ ગ્રહની બાધા તેમજ આયુર્વેદના ઔષધિઓમાં કરવામાં આવે છે. 1990 માર્ચ મહિનામાં નીલમ, શ્રીલંકાનો નીલમ અને ભારતના નીલમ વચ્ચે સરખામણી કરવા એનું એનાલિસિસ મેં કરેલું 1990 માર્ચ મહિનામાં. ત્યારે એની અંદર એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને સિલિકા જેવા તત્વો મળી આવેલ અને આ સંશોધનનું રિસર્ચ એમડી સ્ટુડન્ટ શ્રીલંકાના રસશાસ્ત્રના હેડ ઓફ ડિપાર્ટમેન્ટનું હતું. ત્યાર પછી ગોમેદ, સંસ્કૃતમાં ગોમેદ, હિન્દીમાં ગોમેદ જેને રાહુ રત્ન કહેવાય, અંગ્રેજીમાં ઝીરકોન અથવા સિનેમોમ સ્ટોન પણ કહેવામાં આવે. એના અન્ય નામો છે તમોમણિ, સ્વરભાનુ, પિંડ સ્ફટિક અને ગોમેદ
દક નામથી ઓળખવામાં આવે છે. એની ઉપસ્થિતિ પણ ગોમેદ જ્યોતિષ ગ્રંથ, બૃહદ સંહિતા તેમજ આયુર્વેદ ગ્રંથોમાં જોવામાં આવે છે. ગોમેદનો રંગ મધ જેવો રક્ત પીતા વર્ણ અથવા રક્ત પાષાણ જેવો ગણવામાં આવે છે તથા કથ્થાઈ પીળા રંગ એટલે કે ગૌમૂત્ર જેવા રંગનો પણ જોવા મળે છે. એનું પ્રાપ્તિ સ્થાન શ્રીલંકા, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચીન, ફ્રાન્સ, બર્મા જેવા દેશોમાંથી ખાણોમાંથી મળી આવે છે. તેમજ ભારતમાં ઝારખંડ, કેરળ, તામિલનાડુ, ઉત્તરાખંડ, કેદારનાથ ક્ષેત્રમાં મળી આવે છે. ગોમેદના ભૌતિક ગુણ. ગોમેદ રાહુ ગ્રહનો રત્ન છે. ગોમેદ મધ અથવા ગૌમૂત્ર જેવો રંગનો હોય છે. ઘણી વખત બજરિયા રંગનો જોવા મળે છે. ગોમેદ પારદર્શક અને અપારદર્શક અથવા ઝાંખો અર્ધપારદર્શક પણ જોવા મળે છે. ગોમેદનું રાસાયણિક સંગઠન ઝર્કોનિયમ એટલે ZR સિલિકા ના ઓક્સાઇડ તત્વો તરીકે તેમજ યુરેનિયમ અને લોહ અલ્પ માત્રામાં જોવા મળે છે. ગોમેદ રત્નનો ઉપયોગ ઝવેરાત, આભૂષણો, રાહુ ગ્રહ બાધા નંગ તરીકે પહેરવામાં આવે છે. તેમજ આયુર્વેદ ઔષધિના યોગોમાં આરોગ્ય માટે જેમ કે ગોમેદ ભસ્મ, ગોમેદ પિષ્ટી, નવરત્ન રાજ મૃગાંક રસ, રત્ન ભાગોતર રસ જેવા આયુર્વેદ ઔષધિના યોગોમાં વપરાય છે. ત્યારબાદ કેતુ ગ્રહ લસુનિયા જેને વૈદુર્યમ કહેવાય, અંગ્રેજીમાં કેટ્સ આય એટલે કે બિલાડીની આંખ, ચળકતી આંખનો કલર જેવો, તેમજ અન્ય નામ કેતુરત્ન, વાયજ, વિદુરજ, વિડાલાક્ષ, વિડાલાક્ષ્યમ, વાયજમ, વિદુરત્ન અને પ્રાવ્યુષ્ય જેવા નામોથી ઓળખવામાં આવે છે. બૃહદ સંહિતા તેમજ આયુર્વેદ શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે. પ્રાપ્તિ સ્થાનમાં શ્રીલંકા, બર્મા, રશિયા, બ્રાઝીલ અને અમેરિકા જેવા દેશોમાં તથા ભારતમાં કાશ્મીરના પહાડોમાં મળી આવે છે. એના વર્ણ વિડાલાક્ષ્ય વર્ણ. વિડાલાક્ષ એટલે બિલાડી, વિડા એટલે બિલાડી, લક્ષ્ય એટલે બિલાડીના આંખના વર્ણ જેવું. લસુનિયા રત્ન એટલે કે બિલાડીની આંખની જેમ ચમકે છે, જેમાં ભૂરો લીલો રંગ ઝાંયવાળો પણ જોવામાં આવે છે. સૂર્યપ્રકાશમાં ધૂમ્ર વર્ણ જોવા મળે છે અને ઘણી વખત લીલો પન્ના જેવી પણ ઝાંય દેખાય છે. રાત્રિમાં વિદ્યુત પ્રકાશમાં માણિક્ય જેવો લાલ દેખાય છે. આમ લસુનિયા રત્ન મનોરંજક રત્ન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વિદ્યુત લાઇટ, સૂર્યપ્રકાશની લાઇટ અને ચંદ્રપ્રકાશની લાઇટમાં ત્રણેયની અંદર જુદા જુદા રંગ જોવા મળે છે. લસુનિયાના ભૌતિક ગુણધર્મ. લસુણિયો રત્ન હીરાની કઠિનતા પછી બીજા નંબરનો આવે છે. સૌથી કઠિન હીરો છે અને ત્યાર પછી લસુણિયો છે અને એ વિશિષ્ટ પ્રકારની સફેદ રેખાઓ જોવા મળે છે. લસુણિયાનું રાસાયણિક સંગઠન એટલે કે બેરિલિયમ અને એલ્યુમિનિયમ ના ઓક્સાઇડ તત્વોમાંથી બને છે. લસુણિયા રત્નનો ઉપયોગ કેતુ ગ્રહ બાધા તરીકે તેમજ ઝવેરાત અને આભૂષણોમાં થાય છે. ઉપરાંત આયુર્વેદ ઔષધિના યોગોમાં દવા તરીકે ઉપયોગ થાય છે. વૈદુર્ય ભસ્મ, વૈદુર્ય પિષ્ટી, ઇન્દોક્ત રસાયણ, ચૂર્ણાંજન, નવરત્ન રાજ મૃગાંક રસ, પિંડાજન અને રત્ન ભાગોતર રસ જેવા આયુર્વેદના ઔષધિઓમાં વાપરવામાં આવે છે.
આજના વેબિનારમાં આપણે નવરત્ન વિશે એટલે સમુદ્ર મંથનના 14 રત્નો અને ગ્રહ સાથેના સંબંધમાં નવરત્ન માણિક્ય, મોતી, પ્રવાલ, પન્ના, પોખરાજ, હીરો, નીલમ, ગોમેદ અને લસુનિયા જેવા રત્નોની ઓળખ અને એના જુદા જુદા નામ, ઉત્પત્તિ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક અણુસૂત્રો અને તેના ઉપયોગ વિશે વિસ્તારથી ચર્ચા કરેલ. હવે આપણે આજના વક્તવ્યનો છેલ્લો મણી એટલે કે ચિંતામણી વિશે સમજીએ. ચિંતામણીનો અર્થ પારસમણી, સ્પર્શમણીના નામથી પણ ઓળખવામાં આવે છે. પારસમણી વિશે ઘણી વાતો સાંભળેલ છે, પણ પારસમણીનો લોહ તત્વને સ્પર્શ કરવામાં આવે તો લોહ તત્વમાંથી સુવર્ણ બની જાય આવું આપણે વાંચવામાં આવેલ છે. ચિંતામણીના સ્પર્શથી મનને સ્થિરતા પ્રાપ્ત થાય છે. ચિંતામણીના સ્પર્શથી સ્વભાવ શાંત થાય છે. ચિંતામણીના સ્પર્શથી વ્યક્તિત્વ વિકાસ થાય છે. ચિંતામણીના સ્પર્શથી ભય દૂર થાય છે. ચિંતામણીના સ્પર્શથી કામ, ક્રોધ, મોહ, માયા, લોભ, ગુસ્સો, લાલચ, છળ કપટ, જૂઠું બોલવું, રાગ, દ્વેષ, તિરસ્કાર, અભિમાન જેવી જુદી જુદી ઇન્દ્રિયોના વિકાસની પ્રક્રિયાઓમાં ફાયદો થાય છે, એટલે કે અંતઃકરણ માટે ઉપયોગી થાય છે. આ ચિંતામણીની અનેક ખૂબીઓ છે. ચિંતામણી વિશે ભગવદ્ ગીતાના અધ્યાય 2માં શ્લોક નંબર 54 થી 72 સુધી, સાંખ્ય દર્શનમાં ખૂબ જ સરસ વર્ણન કરેલ છે. મહાભારતની લડાઈમાં અર્જુનને લડવું નહોતું, યુદ્ધ મેદાન છોડીને જવું હતું, ત્યારે ભગવાનને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપે છે. આ બ્રહ્મ જ્ઞાન એ ચિંતામણી, પારસમણી હતું. અને બ્રહ્મ જ્ઞાનથી એટલે ચિંતામણીના સ્પર્શથી અર્જુન સ્થિત પ્રજ્ઞ થાય છે અને અર્જુન લડાઈ લડવા માટે તૈયાર થઈ જાય છે. આ સ્થિત પ્રજ્ઞ એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની શુદ્ધતા થવી. સ્થિત પ્રજ્ઞ એટલે આત્મજ્ઞાન થવું. સ્થિત પ્રજ્ઞ એટલે આત્મા અને પરમાત્માનું મિલન. સ્થિત પ્રજ્ઞ એટલે મોક્ષ, જેમાં વ્યક્તિ દ્રઢ અને શાણો, સમજદાર, તત્વવેતા, સંયમી, અહંકારના વિકારોથી પર, બધી ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવે. આવા સ્થિત પ્રજ્ઞ છે એ ચિંતામણીના રસથી બને છે. મારા આ પહેલાના લોહ તત્વના વેબિનારમાં પ્રશ્ન પૂછ્યો તો કોઈએ કે લોખંડી પુરુષમાં કયું લોખંડ હોય, તો એ જ લોખંડી પુરુષને આજે આપણે ફરીથી સમજીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે બેરિસ્ટર હતા, ત્યારે કોર્ટમાં કેસ લડી રહ્યા હતા, ત્યારે તેના આસિસ્ટન્ટ સહાયક સરદાર વલ્લભભાઈ પાસે વારંવાર આવતા હતા, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ તેને રોકી દેતા હતા અને પોતાની દલીલો ચાલુ રાખતા હતા. આથી તેના આસિસ્ટન્ટ એટલે સહાયકે સરદાર વલ્લભભાઈ પટેલને એક ચિઠ્ઠી આપી. ત્યારે આ ચિઠ્ઠી સરદાર વલ્લભભાઈ પટેલે વાંચીને ખીચામાં મૂકી દીધી અને પોતાની દલીલો ચાલુ રાખી હતી. જ્યારે દલીલ પૂરી થઈ અને બધું પતી ગયું, ત્યારે જજને કુતૂહલ થયું અને જજે સરદાર વલ્લભભાઈ પટેલને પૂછ્યું કે ચિઠ્ઠીમાં લખેલ માહિતી અને આ કેસ સાથે શું સંબંધ છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની આંખમાં આંસુ આવી ગયા અને જજને કીધું કે આ ચિઠ્ઠીમાં મારી પત્નીના મૃત્યુના સમાચાર છે. આ ઉદાહરણ સરદાર વલ્લભભાઈ વિચલિત થયા વગર, અસીલનો કેસ બગડે નહીં
તેને ન્યાય મળે. આ સમજ શક્તિ, સહન શક્તિ, સ્થિત પ્રજ્ઞાનું ઉત્તમ દાખલો છે. આવા આપણા દેશના ભક્તો આપણા દેશની પ્રજાના રક્ષણ માટે પોતાના પરિવારને ઈશ્વરના ખોળે સોંપીને અને પોતાના જીવનની મૃત્યુની પરવા કર્યા વગર ફક્ત દેશની રક્ષા સરહદ ઉપર કરી લડી રહ્યા છે. આ જવાનો સ્થિત પ્રજ્ઞ છે. આ જવાનો આપણા આખા દેશની રક્ષા કરે છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભગવાન આ સરહદ પરના સ્થિત પ્રજ્ઞ સૈનિકોને, દેશભક્તોને પોતાનું જીવન અર્પણ કરીને દેશની રક્ષા કરે છે, ધર્મની રક્ષા કરે છે, લોક કલ્યાણના કાર્ય માટે જીવી રહ્યા છે. ભગવાન એને ચિંતામણીનો પ્રવાહ આપતા રહીએ અને એને સલામત રાખે એવું ભગવાનને કોટી કોટી વંદન કરીએ. વાહ વાહ વાહ, આવા સરસ. આપણા શાસ્ત્રોમાં ભક્ત નરસિંહ મહેતા, ગોરા કુંભાર, સંત સુરદાસ જેવા અનેક સંતો ભક્તિ માર્ગમાં સ્થિત પ્રજ્ઞ થઈ, આત્મજ્ઞાન થઈ, આત્મા અને પરમાત્માને મિલન થઈ મોક્ષ પ્રાપ્તના અનેક ઉદાહરણો છે. આપણા ભારત દેશમાં આધ્યાત્મિક મંદિરો કે જેમાં ચિંતામણી મંદિર ઘણા બધા આવેલા છે. ભગવાન શ્રી ગણેશ અષ્ટવિનાયક તરીકે ઓળખાય છે. આ અષ્ટવિનાયક એટલે સિદ્ધિ વિનાયક, મોરેશ્વર, બલ્લાડેશ્વર, વરદ વિનાયક, ગિરિજાત્મક, વિઘ્નહર, મહાગણપતિ અને આઠમું એનું જે અષ્ટવિનાયકમાં ચિંતામણી છે. આ અષ્ટવિનાયકના 8 સ્વરૂપ છે ગણેશના. આ ભગવાન ગણેશજીનું ચિંતામણી સ્વરૂપનું મંદિર મહારાષ્ટ્રમાં પુનાથી 25 કિલોમીટર મુઠ્ઠા નદી પાસે આવેલું છે. અને આ મંદિર ગણેશજીનું ચિંતામણી મંદિર તરીકે ઓળખાય છે. અને આ ગણેશના મૂર્તિની અંદર બંને આંખો લાલ મણી તરીકે ચમકતી ચિંતામણી સ્વરૂપે દર્શાવવામાં આવેલ છે. આમ ભગવાન શ્રી ગણેશ તથા લાલ રંગ 7 ચક્રના મૂલાધાર ચક્ર સાથે જોડાયેલ છે અને એ ચિંતામણીનું સ્વરૂપ છે. આ જ રીતે ચિંતામણીના અનેક મંદિરો આવેલ છે. જેમ કે શ્રી ચિંતામણી મહાદેવ મંદિર સુરતમાં આવેલ છે. શ્રી ચિંતામણી જૈન દેરાસર મુન્દ્રામાં આવેલ છે, જે 1996માં હું ગયો હતો, પણ આજે મને ખબર પડે છે કે આ ચિંતામણી શું છે. શ્રી ચિંતામણી ગણેશ મંદિર નાસિક મહારાષ્ટ્રમાં આવેલ છે. અને એક જૈન મુનિ પૂજ્ય શ્રી સમય સુંદરજી મહારાજ સાહેબજીનું એક કાવ્ય મેં વાંચેલું, એની એક કડી મને યાદ છે, એ હું અત્યારે બોલું છું. અણિયારી તારી આંખડી, જાણે કમળ તણી પાંખડી, મુખ દીઠે દુઃખ જાવે દૂર, ચિંતામણી મારી ચિંતા ચૂર. આ જૈન મહારાજ સાહેબજીની કાવ્યની પંક્તિ મને ખૂબ જ ગમી. આમ ભક્તિભાવમાં સ્થિત પ્રજ્ઞ થાય તેને ચિંતામણી પ્રાપ્ત થાય. આપણા સૌના મિત્રો, સહધ્યાયીઓ અને દરેક આમ જનતા, દરેક મનુષ્યને ચિંતામણી રૂપી રત્ન પ્રાપ્ત થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી હું મારું વક્તવ્ય પૂરું કરું છું. ફરી મળતા રહેશું. હવે આપણે વિષયને અનુરૂપ રત્ન વિશેના પ્રશ્નો, રાસાયણિક સૂત્રો વિશે પ્રશ્નોત્તરી કરીશું. ખૂબ ખૂબ સહધ્યાયીઓના પ્રશ્નો પૂરા થઈએ સમીક્ષા કરીશું. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો આભાર, જેમણે આજે સમુદ્ર મંથનના જે 14 રત્નો વિશે વિસ્તૃત માહિતી આપી અને નવગ્રહના જે 9 રત્નો છે એના વિશે પણ માહિતી આપી. હવે શ્રી સંજયભાઈ શાસ્ત્રીજી છે, જ્યોતિષી છે, તો જ્યોતિષના 9 ગ્રહો વિશે
આજે ખાટ સાહેબે સરસ માહિતી આપી છે, વિસ્તૃત માહિતી. તો શ્રી સંજયભાઈ ખાટ સાહેબને સંજયભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે ખાટ સાહેબના વક્તવ્યો વિશે 2 શબ્દો કહે. શ્રી સંજયભાઈ વ્યાસ સાહેબ. નમસ્કાર સાહેબ, જય ધન્વંતરી બધાને, જય વડીલોને. ખૂબ સરસ માહિતી આપી સાહેબ. મને પણ ઘણું બધું જાણવાનું મળ્યું છે. એમાં આપશ્રીએ જે રાસાયણિક દ્રવ્ય વિશે જે વાત કરીને એ તો બહુ જ એક દિલચસ્પ વાત લાગી કે અત્યાર સુધી જે રત્ન છે જેને નંગ પણ કહેવામાં આવે છે અને મણિ પણ કહેવામાં આવે છે, એને ગ્રહો ના આધારિત કોઈ નડતર ગ્રહ હોય, બાધારૂપ હોય તો એ ગ્રહનો નંગ પહેરવા માટે આપવાનો, એનું વિધિ વિધાન કરવાનું ઇત્યાદિ બધું હતું. પણ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થતી હોય, આ છે તે છે, એ બધું થોડું સમજમાં નહોતું આવતું. પણ આજે ઘણા બધા પ્રશ્નના જવાબ મળી ગયા છે કે રાસાયણિક પ્રક્રિયા થવાથી આ નંગ જે છે એ શરીર ઉપર અસર કરે છે અને આપણા શરીરને બેલેન્સ કરે છે, અથવા તો એના હિસાબે જે વાઇબ્રેશન હોય છે ગ્રહોના ઉપરથી આવતા કિરણો, બધા એ કિરણો જે છે એ લેવલ થાય છે અને માણસોને એનું રિઝલ્ટ મળે છે. ઘણું બધું જાણવાનું મળ્યું સાહેબ. ખૂબ ખૂબ આભાર આપશ્રીનો. સરસ સરસ. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે, પછી હું પ્રશ્ન પૂછું છું. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. ખાટ સાહેબનું વક્તવ્ય હોય તો એમની એ પોતે ચિંતામણી છે એવું કહી શકાય. આજની સંખ્યાની મેં જે યાદી જોઈ તો પારસમણીની જેમ આજે સંખ્યા એટલી બધી જોવા મળી અને એમના વક્તવ્યની એમની અભ્યાસ એકલો નહીં, અનુભવ જે રીતે એ રજૂ કરે છે. એક બીજી વાત કે રત્નો કહીએ અથવા પ્રેશિયસ સ્ટોન કહીએ કે જે રીતે આપણે બોલાવીએ, એના ઔષધીય પ્રયોગનું જે અસ્તિત્વ આવ્યું એ આમ ધારણ કરવા માટે વેદ તાલીમથી કહીએ તો કહી શકાય, પણ ઔષધીય પ્રયોગનું બહુ મોડેથી એના પ્રયોગો ચાલુ થયા અને એની લગભગ ભસ્મ માટેની પ્રક્રિયા એટલે વ્યાજબી નથી, પણ એની બીજી રીતે ઔષધીય પ્રયોગમાં વપરાય છે, પણ એની માત્ર અતિ સૂક્ષ્મમાં વાપરવાની હોય છે. એટલે આ જે ગુણધર્મની વાત નીકળી તો જે ધારણ કરતા હતા એ એના સ્પર્શના પ્રભાવે શરીરમાં જે માત્રા જે આપણે ઔષધીય કહીએ છીએ ને એટલી માત્રા એના સ્પર્શથી શરીરને પ્રાપ્ત થઈ જતી હતી. એટલા જ માટે પણ એ બધા સાચા રત્નોની વાત છે. અત્યારે ઘણું બધું આર્ટિફિશિયલ આવી ગયું છે અને ગુણવત્તાની પણ હવે એવી સજાગતા નથી. પણ આજના વિષયને ધ્યાનમાં રાખીને ઘણા બધાએ આમાંથી એક સમજવા જેવું છે કે જે કેરેટની વાત કરી, જે એની 5 દોષો બતાવ્યા, એ દોષોનો જે ફરી સાંભળી લેજો. એટલે પસંદગી કરવી હોય શરીર ઉપર પહેરવા માટે અથવા તો વાપરવા કે કોઈ પણ ઉપયોગમાં, તો ઘણું ઉપયોગી થઈ જશે. અસ્તુ. સરસ 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 સરસ. ખાટ સાહેબ, હવે હું પ્રશ્નો પૂછું છું. બોલો બોલો.
સૌથી મોંઘો રત્ન આ જે 9 રત્ન છે એમાં સૌથી મોંઘો રત્ન કયો ગણાય છે? મોંઘો. મોંઘો એટલે બજાર ભાવ. હા, આ બજાર ભાવની દ્રષ્ટિએ એટલે જે બહુ મોંઘો વેચાતો હોય જેમ કે માણેક. હવે એ બહુ આપણે અત્યાર સુધીમાં ખરીદો નથી એટલે કોઈ ઇન્ક્વાયરી નથી, પણ છતાંય મારી દ્રષ્ટિએ આનો સાચો જવાબ અને હાલનો બજાર ભાવ એક કે બે જણા આપી શકે એમાં પેલા શરદભાઈ અને બીજા સંજયભાઈ શાસ્ત્રી સાહેબ સંજય, બે જણા આપી શકે. છતાંય કોઈ પાસે અનુભવ હોય તો કે. નહીં, સંજયભાઈ શાસ્ત્રી સાહેબ જવાબ આપશે. બોલો સંજયભાઈ, કયો રત્ન મોંઘો હોય છે નવગ્રહના? જે સંજયભાઈ શાસ્ત્રી સાહેબ. હાજી સાહેબ. કયો રત્ન મોંઘો હોય છે નવગ્રહ પૈકી? હાજી હાજી. હવે એમાં અત્યારે તો બધા આર્ટિફિશિયલ, મોસ્ટ ઓફ 95%, જેમ ઠક્કર સાહેબે વાત કરી એમ 95% આર્ટિફિશિયલ હોય છે. કુદરતી બહુ ઓછા આપણને જોવા મળે છે, અને કુદરતી જે હોય રત્ન તો એ લેવા જઈએ તો એની કોસ્ટ બહુ હાઈ હોય છે. આપણું એ પેલું હોતું નથી. પણ અત્યાર સુધીમાં મોંઘામાં મોંઘો જો કોઈ રત્ન હોય અથવા તો એવું કોઈ હોય તો એ નીલમ આવી શકે છે. નીલમ રત્ન જે છે ને એ બહુ જ કુદરતી રીતે બહુ જ ઓછો અપ્રાપ્ય બને છે. બહુ જૂજ જથ્થામાં એ પ્રાપ્ત થાય છે એવું મારા વાંચવામાં, એ પેપરમાં કટિંગમાં હતું કે કોઈ બુકમાં વાંચેલું, મને યાદ નથી, પણ એ વાંચેલું છે કે નીલમ છે એની કોસ્ટ થોડીક વધારે ઊંચી હોય છે. અસ્તુ. હવે વધારે તો શરદભાઈને ખબર હોય. બરાબર છે. શરદભાઈ. બીજો સવાલ, જેમ કે આપણે બે પ્રાણીજ રત્નો વિશે વાત કરી, જેમ કે પર્લ એટલે કે મોતી અને બીજું કોરલ. કોરલ એટલે પ્રવાલ. તો બરાબર. એની સખ્તાઈ કેટલી હોય છે? એ બેનને સખ્તાઈ લગભગ પહોંચી હશે ને? બેની અંદર લગભગ કેલ્શિયમ કાર્બોનેટ બોલ્યા, કેલ્શિયમ કાર્બોનેટ એમાં બેમાં હોય છે. ઓછી ઓછી છે સાહેબ, 1.3 1.4 જેવી હોય છે. બરાબર. અને ઇઝીલી આપણે આમ કદાચ નાનકડો પથ્થરો લઈને કરો તો તૂટી જાય. બરાબર છે. એટલે સખ્તાઈ બહુ ઓછી હોય, કેલ્શિયમ કાર્બોનેટ છે ને એટલા. બરાબર છે. બાકીની બીજી ધાતુ નથી હોતી, એટલે કેલ્શિયમ હોય છે અને કાર્બન હોય છે. બરાબર છે. હવે સખતમાં સખત હીરો હોય છે. બરાબર. એ ડાયમંડ કહેવાય છે. એ લગભગ આ બધા જે નવરત્નોમાં લગભગ સખતમાં આપે લગભગ બોલ્યા જ છો. અને બીજા નંબરે લસણીઓ બોલ્યા. તો આપ બોલ્યા કે હીરાને હીરાથી જ કાપી શકાય કે ઘસી શકાય. બરાબર. તો અમુક જે કાચ કાપવા માટે પણ એક વપરાય છે, હીરાકણી તરીકે ઓળખાય છે. તો એના વિશે માહિતી આપો. હીરાકણી એટલે એ હીરાકણી છે એને એકદમ પોઈન્ટેડ, આપણે જે ભમરડો કહીએ ને એવો કોણ શેપનો બનાવેલો હોય છે. અને એ એટલો શાર્પ હોય કારણ કે પોતે ઘસાતો નથી, એટલે અંદર ક્રેચીસ પડે છે અને એ તોડવામાં વપરાય છે. અને મેં બીજું કીધું હતું કે નીચે 2-3 હજાર ફૂટેથી ઊંડે સુધી પથરાળ જમીનની અંદર જ્યારે બોરિંગ કરવામાં આવે ત્યારે એનું પાનું જે હોય છે બોરિંગનું, એમાં પણ હીરાના જે હીરાકણીની જેમ હીરા ચોંટાડેલા હોય છે. એ ઉપરાંત ગ્રાઇન્ડિંગ કરવા માટે કોઈ ધાતુના સાધનો હોય તો એમાં એકદમ વેરી ફાઇન પાવડર તરીકે બનાવી અને કરવામાં આવે. જેમ કે આ ગ્રેનાઇટ ને રફ પાલિશ જ્યારે કરવામાં આવે છે ગ્રેનાઇટને, એ પણ ડાયમંડ વેરી ફાઇન પાવડરનું બનાવી અને જેને આપણે કાચ કાગર કહી છે, જેને એમરી પેપર કહેવામાં આવે છે, એ એલ્યુમિનિયમના ઓક્સાઇડ છે અને એ આપણે બોક્સાઇટમાંથી બને છે. એ જગ્યાએ ડાયમંડનો પાવડર કરે તો એ ખૂબ જ સખત વસ્તુ હોય એને પણ ઇઝીલી પોલિશ કરી શકે. જેમ કે એમરી પેપર છે એ ગ્રેનાઇટમાં કામ નથી કરતો, પણ એમાં ડાયમંડ પેપર તરીકે કરવામાં આવે છે. બરાબર, સરસ. બીજા આપણે જે
ત્રણ રત્નો છે એના જે કલર છે એ જોરદાર હોય છે. જેમ કે સૂર્યનો માણેક રૂબી, હા બરાબર. બરાબર. બીજું આપણે પોખરાજ એટલે કે ગુરુ ટોપાજ, અને ત્રીજો નીલમ. આ ત્રણ જે કલર છે ત્રણ રત્નોના એ હા બરાબર. જો સૌથી વધુ કલરિંગ હોય છે આમ એકદમ. એ ત્રણે ત્રણ એટલા ઘાટા કલર આ ઘાટા કલરમાં હોય છે. સરસ સરસ. બરાબર. હવે અન્ય કોઈને સવાલ હોય તો પૂછી શકશે. આ આજના વક્તવ્યને અનુરૂપ જ સવાલ પૂછવાનો રહેશે. અનિલભાઈ પટેલ, અશોકભાઈ જાની સાહેબ. અશોકભાઈ જાની સાહેબ, હા સાહેબ. હા બોલો. સવાલ પૂછો આજના વક્તવ્યને અનુરૂપ. હા. નમસ્તે ખાસ સાહેબ. નમસ્તે, પ્રણામ દાદા. અમે શરૂઆત કરી ત્યારે અલગ અલગ પ્રકારના રત્નોની વાત કરી હતી. બરાબર. એમાં એક રત્નનું નામ લીધું કૌસ્તુભ મણિ. બરાબર. તો એ કૌસ્તુભ મણિ શું છે? પોખરાજ છે, નીલમ છે કે અન્ય છે, અને એમાં શું તત્વ હોય આ વિશે જણાવો. આપણે મને લાગે આમાં પેલા સમુદ્ર મંથન ની અંદર એક રત્ન જે નીકળો તો અને વિષ્ણુ ભગવાને રાખ્યો તો એનું ઈ નામ છે. એટલે તમે મને સમુદ્ર મંથનમાં આ દરિયામાં ડૂબકી મરાવશો. ફરીથી દાદા નામ બોલજો તો. કૌસ્તુભ મણિ. આ ભાષા ખાટ સાહેબ તમે બોલ્યા એ જ તે કૌસ્તુભ મણિ એટલે. હા ઈ જ છે. આ તો બરાબર. હા. હવે ઈ જે મણિ છે ઈ ભગવાન વિષ્ણુએ રાખ્યો તો, અને જે ઈ આપણે પારસમણીને નામથી આપણે પ્રચલિત છે ને બધા જાણીએ છીએ, પણ આ ચિંતામણી છે ઈ આ કોક સુખ મણીની તમે જે વાત કરી એનું સ્વરૂપ છે. અને વિષ્ણુ ભગવાનની પાછળ, શ્રી કૃષ્ણ ભગવાનની પાછળ જે ચક્ર ફરે છે કે જે એનર્જીની ઉત્પત્તિ થાય છે, ઈ પ્રવાહ આપને પ્રાણ સ્વરૂપે આપને જે આવે છે, અને પંચમહાભૂતનું જે આકાશ તત્વ છે ઈ આપણી પૃથ્વી ઉપર આવતા પંચમહાભૂત એટલે શાસ્ત્રોમાં એ વર્ણન છે કે આકાશ તત્વમાંથી વાયુ તત્વ બન્યું, વાયુ તત્વમાંથી અગ્નિ તત્વ બન્યું, એમાંથી જળ તત્વ બન્યું, અને એમાંથી પૃથ્વી તત્વ બન્યું. તો એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન નું જે છે ઈ મણીની આ સ્વરૂપની વાત કરે છે. એટલે ઈ કોઈ પણ દુનિયાની વસ્તુ છે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વગર બની ન શકે. અથવા કોઈ પણ તત્વ હોય એનું સ્વરૂપ પંચમહાભૂતમાં જ્યારે આકાશ તત્વમાં પરિણમે ત્યારે એ આ ઇલેક્ટ્રોન, પ્રોટોન નું સ્વરૂપ બને. અને આ મણિ જે છે ઈ વિષ્ણુ ભગવાને રાખ્યું હતું કે આજ સુધી આપણે જીવ માત્ર ને પૃથ્વી ઉપર આ મણિનો પ્રભાવ આપને પ્રાણ તરીકે